એક દિવસ દશરથ રાજાના દરબારમાં બ્રહ્મર્ષિ વિશ્વામિત્રજી વધારે છે અને દશરથ રાજાને કહે છે કે હે દશરથ રાજા, તમારા રામ અને લક્ષ્મણને હું લઈ જવા માટે આવ્યો છું. વિશ્વામિત્રજી દશરથ રાજાને કહે છે કે અસુરો અમને યજ્ઞમાં અને પૂજા વિધિમાં ખૂબ હેરાન કરે છે અને કંઈ જ થવા નથી દેતા, માટે આપ આપના યશસ્વી પુત્રો રામ અને લક્ષ્મણને અમારી સાથે મોકલો. એ અસુરોનો સંહાર કરીને અસુરોથી અમારું રક્ષણ કરીને અમારી યજ્ઞ અને પૂજા વિધિને નિર્વિઘ્ન બનાવે, એ માટે બંનેને લેવા આવ્યો છું. असुर समूह सतावहि मोहि, मैं जाचन आयहूँ नृप तोहि, अनुज समेत देहो रघुनाथा, अनुज समेत देहो रघुनाथा, निशिचर बध में होब सनाथा, निशिचर बध में होब सनाथा. દશરથ રાજાને જ્યારે ખબર પડે છે કે વિશ્વામિત્ર ઋષિ રામ અને લક્ષ્મણને પોતાની સાથે આશ્રમમાં લઈ જવા આવ્યા છે, દશરથ રાજા ધ્રુજવા લાગ્યા છે, અત્યંત શોકમાં ગરકાવ થઈ ગયા છે. રાજા ઋષિને કહે છે કે હે ઋષિવર્ય, આપ ગાયો માગો, મારા રાજ્યની પૃથ્વી માગો, મારો ખજાનો માગો, મારું સર્વસ્વ માગો. હે ગુરુદેવ, તમે કહો તો મારા પ્રાણ તમને આપી દો, પણ મારા બંને બાળકોને તમે ન માગશો. હે ઋષિવર્ય, ક્યાં મારા નાજુક પુત્રો? દશરથ રાજા ઋષિને કહે છે કે હે ઋષિવર્ય, ક્યાં મારા નાજુક પુત્રો અને ક્યાં અત્યંત કઠોર સ્વભાવવાળા રાક્ષસો? દશરથ રાજાને આ રીતે ખૂબ વિલાપ કરતા જોઈને ઋષિ તેમને ભગવાન શ્રી રામના અવતારનું કારણ જણાવે છે. અને એ સાંભળીને દશરથ રાજા પણ ખૂબ પ્રસન્ન થાય છે અને રાજી ખુશીથી શ્રી રામ અને લક્ષ્મણને ઋષિની સાથે, વિશ્વામિત્ર ઋષિની સાથે મોકલવા માટે તૈયાર થાય છે. શ્રી રામ અને લક્ષ્મણ જેવા ધીમે 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 વનમાં પ્રવેશ કરે છે, અસુરોને આ વાતની સમાચાર મળે છે કે અસુરોનો વધ કરવા માટે વિશ્વામિત્ર ઋષિની સાથે શ્રી રામ અને લક્ષ્મણ આવી રહ્યા છે. સમગ્ર અસુર સેનામાં હાહાકાર મચી જાય છે. चले जात मुनि दीन दिखाई, चले जात मुनि दिन ही दिखाई, सुनी ताड़का क्रोध धरी आई. चले जात मुनि दिन ही दिखाई, सुनी ताड़का क्रोध करी धाई. एक ही बान प्राण हरि लिन्हा, बिन जानी तेहि निज पद दिन्हा. चले जात मुनि दिन ही दिखाई. રામ અને લક્ષ્મણે રાક્ષસ સૈન્યનો નાશ કર્યો છે એ વાત સાંભળીને તાડકા અત્યંત ગુસ્સે થઈને ત્યાં આવી જાય છે. તાડકા જોવે છે રામ અને લક્ષ્મણને, ઋષિવર્યને જોવે છે અને તાડકા હુમલો કરે છે અને ભગવાન શ્રી રામ એક જ બાણમાં તાડકાનો વધ કરે છે. અને આ તો પરમ કૃપાળુ પરમાત્મા છે, એનો વધ તો કરે છે પણ એને પોતાના ધામમાં મોકલે છે, પોતાના વૈકુંઠ ધામમાં મોકલે છે. સમય વીતતો જાય છે. બંને રાજકુમારોએ વિશ્વામિત્ર ઋષિના આશ્રમમાં રહી અનેક બ્રાહ્મણો અને ઋષિઓને વારંવાર થતા ભયથી મુક્ત કર્યા છે.